માનીએ છીએ। બીજું કે હજી જેના મત નથી 2% જેના મત છે ને અત્યારે લગીમાં 8 મુખ્યમંત્રી બની ગયા। ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બન્યા એ પહેલા કોઈ ઓળખતા ખરા? અત્યારે પોતે સરપ્રાઈઝ થઈ ગયા। ઓળખતા કોઈ મુખ્યમંત્રી બન્યા એ પહેલા? તો મુખ્યમંત્રી બન્યા કે નહીં? હર્ષ સંઘવીને પહેલા કોઈ ઓળખતું? ગૃહમંત્રી બન્યા પહેલા બની ગયા ગૃહમંત્રી, ઉપમુખ્યમંત્રી બની ગયા ને। આપણા જે ઓલા મંત્રીમંડળમાં ફેરફાર થતા ત્યારે આપણે કહેતા હતા કે અમારો કોળીનો આમ હોવો જોઈએ, કોળીનો ઉપમુખ્યમંત્રી બનાવવો જોઈએ। હર્ષ સંઘવીનું કે નામ નહોતું, ઉપમુખ્યમંત્રી બની ગયો, સમજો। ભૂપેન્દ્ર પટેલને કોઈ ઓળખતું હતું મુખ્યમંત્રી બન્યા પહેલા? હે? તો એના કેમ મુખ્યમંત્રી બની, એના ઉપમુખ્યમંત્રી બની, એના ગૃહમંત્રી બની? આપણા 35 વર્ષ ત્યાં સત્તામાં બરાબર મહેનત કરે, ભાજપ પક્ષના છે, તો આપણામાં કઈ ટેલેન્ટ જ નહીં હોય? હે? આ બધાને પાયા પાન બુદ્ધિ આપી ને આપણા લોકોને પાણી બુદ્ધિ આપી એવું છે? એવું નથી। રાજકીય પક્ષોને આ લોકોએ પ્રાઇવેટ કંપની બનાવી દીધી, અમારા બાપાની છે। અમે મજા આવે ને એને મેનેજર બનાવું, મજા આવે ને કર્મચારી બનાવવું, એમાં આપણા લોકો ખાલી એમાં છે ને નોકર છે, શુદ્ધ ગુજરાતીમાં ત્યાં માત્ર કર્મચારી છે, એ કંપનીના માલિક છે ને। એટલે જેટલા પણ રાજકીય પક્ષો છે એ પ્રાઇવેટ કંપની બની ગઈ છે, એટલે એના સમુદાયનો વિકાસ કરશે। 2000 કરોડથી વધારે કેના નિગમમાં આપ્યા? બિન EWS નિગમને આપ્યા 2000 કરોડ ઉપર। ઠાકોર અને કોળી વિકાસ નિગમને શું આપ્યું? હે? ભોજ્યો ભાઈ આપણો ભાવ નથી પૂછતા, અને આપણે